નમસ્કાર, હું પ્રવીણ. ચૂંટણીનો માહોલ છે. આમ પણ 365 દિવસ હોય છે. તમામ રાજકીય પક્ષ અહીંથી ત્યાં ફરતા રહે છે, ટુરિઝમ કરતા રહે છે, સભાઓ યોજે છે. પણ જેના પર સૌની વધારે નજર હતી મહારાષ્ટ્ર અને ઝારખંડ, ખાસ કરીને મહારાષ્ટ્ર. આજે એક જ તબક્કામાં 288 વિધાનસભા બેઠક પર ચૂંટણી પૂર્ણ થઈ. 58% આસપાસ મતદાન નોંધાયું છે. 5 વાગ્યા સુધી આંકડો થોડો બદલાશે, એટલે કે મતદાન વધશે. તેના પર સવાલો ઉઠવા પણ સ્વાભાવિક છે, કેમ કે પરંપરા બની ગઈ છે. ઝારખંડમાં 29 બેઠક પર બીજા તબક્કાનું મતદાન યોજાયું. 67%થી વધુ મતદાન નોંધાયું છે. સાથે જ 15 વિધાનસભા અને વાયનાડ લોકસભા બેઠકની પેટા ચૂંટણી પણ હતી. બપોર સુધી આવતા યુપીથી સમાચાર આવ્યા કે ત્યાં પોલીસ કર્મીઓની દબંગાઈ સામે આવી. અખિલેશ યાદવથી માંડી તમામ વિપક્ષ સામે આવ્યું અને 7 પોલીસ કર્મી સસ્પેન્ડ થયા. તો આ બધી જ વસ્તુઓ થતી રહે છે. પરંતુ મહારાષ્ટ્રમાં ખરેખર મહારાષ્ટ્રની અસ્મિતા મહાવિકાસ આઘાડી કે મહાયુતિ? લોકસભામાં ઘણો બધો પરચો જોવા મળ્યો અને લોકસભામાં એવું પણ લાગ્યું કે અસલી નકલી ના પડકારો વચ્ચે એ સેન્ટિમેન્ટ ઉદ્ધવ ઠાકરે માટે પણ હતું અને સેન્ટિમેન્ટ શરદ પવાર માટે પણ હતું. ભલે પાર્ટીના બે ભાગલા થઈ ગયા, એ ચાહે શિવસેના હોય કે એનસીપી હોય, પણ ઘણું બધું નક્કી કરશે મહારાષ્ટ્રની ચૂંટણી. દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે, અજીત પવાર, રાજકીય ભવિષ્ય પણ નક્કી થશે. ઘણી બધી રોકડ પણ પકડાય છે. આમ પણ જેને રોકડ જોવાનો અભરખો હોય અથવા ન જોયું હોય જિંદગીમાં, એક સમયે મુંબઈના ડાન્સ બારમાં અને બીજી તરફ ભારતના કોઈ રાજ્યમાં યોજાતી ચૂંટણીમાં. ગઈકાલે મોડી રાત સુધીમાં તો બિટકોઇનનું પિક્ચર પણ આવી ગયું. મોડી રાત્રે બીજેપીએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી. તો આરોપ પ્રત્યારોપનો દોર છે અને આ તમામ વચ્ચે એક મુદ્દો છવાયેલો રહ્યો, એક નારો છવાયેલો રહ્યો, કટેંગે તો બટેંગે. હવે એ વાત અલગ છે કે યોગી આદિત્યનાથના આ નારાના કારણે જે મહાયુતિ છે, તેમના જે નેતાઓ છે, ખાસ કરીને મહારાષ્ટ્રના નેતાઓ, તે લોકોએ જ અંતર બનાવ્યું. પીએમ મોદીએ નારો આપ્યો, એક હે તો સેફ હે. પણ કટેંગે તો બટેંગેના કિસ્સામાં જ્યારે યોગી આદિત્યનાથ મહારાષ્ટ્રમાં ચૂંટણી રેલીઓ સંબોધતા હતા, કદાચ આ નારાને બહુ ગંભીરતાથી યુપીના તમામ ઉમેદવારોએ લીધો કે જે નોર્મલાઇઝેશન અને એક શિફ્ટની પરીક્ષા યોજવા માંગ કરી રહ્યા હતા. આખરે યુપીની યોગી સરકાર ઝૂકી અને ફેસલો પલટવો પડ્યો. તો ઘણા બધા કિસ્સામાં મુદ્દાઓ અઢળક છે, પરંતુ 2-4 મુદ્દાની આસપાસ આ ચૂંટણી ઘૂમતી રહી. બંધારણનો પણ મુદ્દો હતો, મુસ્લિમોને અનામત આપવાનો પણ મુદ્દો હતો, જાતિગત જ્ઞાતિગત વસ્તી ગણતરીનો પણ મુદ્દો હતો. આ તમામ વચ્ચે શું ખરેખર જે નારાની આસપાસ મહારાષ્ટ્રમાં ચૂંટણી ફરતી રહી, ધ્રુવીકરણની રાજનીતિ ચાલશે, સેન્ટિમેન્ટ ચાલશે, મુદ્દાની રાજનીતિ ચાલશે? અમે જજમેન્ટ આપવા નથી બેઠા, કેમ કે ટૂંક સમયમાં જ અલગ અલગ ચેનલો, એજન્સીઓએ જે કરેલા એક્ઝિટ પોલના આંકડા અને થાંભલાઓ છે, મીટર છે, ફરતા થશે અને 2 દિવસ સુધી એના ઉપર પણ ચર્ચા થશે. પણ એક્ઝિટ પોલના થાંભલા ઊંધા પડતા પણ જોયા છે. એ તમે મધ્યપ્રદેશના કિસ્સામાં હોય કે છત્તીસગઢના કિસ્સામાં હોય. તો એક્ઝિટ પોલ કેટલા વિશ્વસનીય છે, કોણ સાચું પડ્યું, કોણ ખોટું પડ્યું, એ ચર્ચાનો દોર પણ આગળ ચાલતો રહેશે. પણ જે મતદાનની ટકાવારી છે અથવા તો જે ફાઇનલ આંકડો આવે છે, 2024 સાથે પણ કમ્પેરિઝન થશે અને અંતિમ વિધાનસભા સાથે પણ કમ્પેરિઝન થશે. એઝ ઇટ ઇઝ ઝારખંડમાં શું ફરીથી કાકા ચંપઈ સોરેન બગાવત કરે છે, હેમંત સોરેન ફરીથી સત્તામાં આવે છે, અથવા તો જે મધ્યપ્રદેશ અથવા તો છત્તીસગઢમાં જે બીજેપીએ કર્યું કે બાજી પલટશે બીજેપી? તો ઘણા બધા સવાલો છે. 4 ખાસ મહેમાન આપણી સાથે જોડાશે સ્ટુડિયોમાંથી. વરિષ્ઠ પત્રકાર કહો, રાજકીય વિશ્લેષક કહો, ઘણી બધી ચૂંટણીઓ આઝાદી બાદથી જોઈ છે. યોગેશ દાદા ચુરગર આપણી સાથે જોડાશે. સિનિયર પત્રકાર ભરતભાઈ પંચાલ આપણી સાથે જોડાશે. મહારાષ્ટ્રથી આપણી સાથે ધનંજય કુમાર જોડાશે અને ટૂંક સમયમાં આદિત્ય દુબે પણ આપણી સાથે જોડાશે. ભરતભાઈ, આપથી જ શરૂઆત કરીએ. નારાઓ તો ઘણા ગુંજ્યા, પણ આ નારાઓ વચ્ચે મહારાષ્ટ્રની જ્યાં સુધી વાત આવે, આપણે જોઈએ છીએ કે શિવાજીનું સ્ટેચ્યુ તૂટી ગયું. મહારાષ્ટ્રની અસ્મિતા આખી અલગ વાત છે, સેન્ટિમેન્ટ અલગ હોય છે. એ સેન્ટિમેન્ટ લોકસભામાં પણ જોવા મળ્યા, પણ એ સેન્ટિમેન્ટ અને રિઝલ્ટ બાદ પણ જે મુદ્દાઓ અથવા તો જે ધ્રુવીકરણવાળા મુદ્દાઓની આસપાસ મહારાષ્ટ્રનું ઇલેક્શન કેમ્પેન રહ્યું, ઓવરઓલ મહારાષ્ટ્રની જનતા તેની જે એક નસ છે અથવા તો તેની જે એક અલગ ઓળખ રહી છે, એના ઉપર સ્ટીક રહે છે. અને બીજી વાત કે મહારાષ્ટ્રનું આ રિઝલ્ટ ઘણા બધાનું ભવિષ્ય પણ નક્કી કરશે અને દેશની રાજનીતિમાં પણ અલગ મેસેજ જશે. એ હિસાબથી ઘણું બધું મહત્વનું. જી, આમ જોવા જઈએ ને તો મહારાષ્ટ્રની જનતા માટે આ જે ઇલેક્શન હતું એ ખૂબ મહત્વનું છે. પણ મહત્વનું છે તેમ છતાં પણ અસલી નકલીની જે વાત છે ને, શિવસેનાના 2 ભાગ પડ્યા. આપ જાણો છો તેમ શરદ પવાર અને અજીત પવાર,
પછી તમારું આ જે મહાયુતિ હતી પેલી એનસીપી વાળી, એમાં પણ શરદ પવાર ને અજીત પવારના જે ભાગલા પડ્યા. એટલે અસલી નકલીનો જે ખેલ છે ને, હવે એમાં શું છે, મહારાષ્ટ્રની જનતામાં એટલો બધો ખીચડો થઈ ગયો છે કે કોણ કોને પસંદ કરવા. એક ખીચડી જેને કહેવાય ને એવી જબરજસ્ત થઈ ગઈ છે કે શિવસેનામાં હતા અને એ બંને જણા એકબીજાના વિરોધમાં અત્યારે પ્રચાર કરી રહ્યા છે. એવી રીતે તમે જુઓ કે પેલું જે બીજી એનસીપી વાળું છે એમાં પણ જે એકબીજામાં હતા એ બીજા અલગ પડ્યા પછી એકબીજા સામે પ્રચાર કરી રહ્યા છે. એટલે ક્યાં કેવી રીતે પ્રચાર ચાલ્યો અને એકબીજાની સામે બોલ્યા, જનતા કોના ઉપર વિશ્વાસ કરે. એટલે જબરજસ્ત ખીચડી થઈ ગઈ છે. મહારાષ્ટ્રની જનતા માટે મુશ્કેલ થઈ ગયું કે હવે કોને મારે મત આપવો. અને પાછો આ એક નારો, તો આપણે જે વાત કરી બટેંગે તો કટેંગે, હવે કઈ રીતે આમાં આખી વાત છે. અને અત્યાર સુધી હું તમને કહું કે ઉદ્ધવ ઠાકરે જે હતા, બાલા સાહેબ હિન્દુ હૃદય સમ્રાટ કહેવાય, અને એમનો દીકરો આજે સત્તા માટે થઈ અને એ આખું બાજી પલટે અને કોંગ્રેસ સાથે બેસી જાય, આ આખી પરિસ્થિતિ તમે જુઓ. એટલે આ જે માહોલ જે સર્જાયો છે ને, એ મહારાષ્ટ્રની જનતા માટે તો મત આપવો બહુ જ કઠિન થઈ ગયો હતો, મને એવું લાગે છે. અને જોઈએ હવે એક્ઝિટ પોલના પરિણામો શું આવે છે અને 23મી તારીખે શું પરિણામ આવે છે એ જોવું રહ્યું કે 2019માં જે રિઝલ્ટ આવ્યું હતું એના જેવું જ રિઝલ્ટ આવશે કે પછી કોઈ સ્થિર સરકાર આવશે કે મેજોરિટી વાળી સરકાર આવશે. ઓકે, આપણા માટે તો કદાચ બેઠા બેઠા જે કદાચ તમે ખીચડીનો જે ઉલ્લેખ કર્યો નારા બાબતે પણ એવું છે કે આ ખીચડી ખરેખર પાકશે કોની, વધારે સારી રીતે કદાચ સમજ धनंजय जी ત્યાં થી. धनंजय जी स्वागत है आपका. एक क्विक रिएक्शन आपकी ओर से खिचड़ी की बात पंचाल सर ने कही, तो सही में किसकी खिचड़ी पक रही है? आज तो वैसे सबका फ्यूचर कैद हो गया सो कॉल्ड ईवीएम में, वीवीपैट में, तो क्या मतलब रुझान निकल के आ रहे हैं अभी, क्या माहौल रहा आज दिन पूरे दिन का? देखिए, खिचड़ी तो जनता ही पकाती है, नागरिक खिचड़ी पकाते हैं. चावल, दाल, पानी, चूल्हा, बर्तन सब नागरिकों का है. क्योंकि भारत जो है लोकतांत्रिक देश है, संविधान से चलता है, तो नागरिक ने खिचड़ी पकाई है. और मुझे जो दिखाई पड़ रहा है, क्योंकि देखिए, आप अगर थोड़ा सा मैं डेटा आपको दूं, आपके सामने रखूं, तो कांग्रेस और बीजेपी जो है 73 सीटों पर आमने सामने है. और उस ज्यादातर कांग्रेस का जो सीट है वो विदर्भ का पार्ट है, जिसमें सबसे ज्यादा कांग्रेस और बीजेपी आमने सामने है. शिवसेना से 18 जगह पर और एनसीपी से 7. शिवसेना मतलब ये जो ये शिंदे गुट है वो शिवसेना, और एनसीपी जो अजीत पवार गुट है. तो कांग्रेस और बीजेपी भिड़ रही है 73 सीटों पर. लेकिन यहाँ पे स्थिति ये है कि कांग्रेस यहाँ मजबूत है, बीजेपी यहाँ पे उस तरह से नहीं है. आपको याद होगा लोकसभा चुनाव, तो लोकसभा चुनाव में कांग्रेस ने बेहतरीन परफॉर्मेंस दिया था. तो जाहिर है वो परफॉर्मेंस जो है नहीं दोहराए, ऐसी कोई संभावना दिखाई नहीं पड़ती. क्योंकि वैसे भी यहाँ पे महाराष्ट्र में जो महाविकास आघाड़ी है उसको किस तरह से गिराया गया वो सबको पता है. और जो बार बार खास करके संजय राउत जो शिवसेना के हैं वो कहते रहते हैं कि ये महाराष्ट्र का गुजरातीकरण किया गया है. तो महाराष्ट्र का गुजरातीकरण जो है मराठी अस्मिता, और आपने जो जिक्र किया प्रस्तावना में छत्रपति शिवाजी महाराज की मूर्ति में घोटाले की बात जो हुई, वो सब काउंट कर रहा है. यहाँ ये भी चर्चा में है कि कई सारे इंडस्ट्री, कई सारी चीजें जो है जो महाराष्ट्र में लगनी थी, जो महाराष्ट्र में होनी थी, वो लेकर के चले गए गुजरात नरेंद्र मोदी जी. बीजेपी के पास कोई चेहरा ऐसा नहीं था जिसके नाम पर चुनाव लड़ रहे थे. मोदी जी भी धुंधले पड़ गए. जो ये नितिन गडकरी के हाथ में कुछ था नहीं. अमित शाह जी जो है आपको पता है कि बीच में ढेर सारी रैलियां छोड़ करके पूरा विदर्भ छोड़ करके भाग गए दिल्ली. अब कहा गया कि मणिपुर में स्थिति खराब हो गई है इसलिए गए. लेकिन अंदरूनी सूत्र ये कह रहे थे कि पता लग गया था कि यहाँ पे कुछ होने वाला नहीं है, और इसलिए नरेंद्र मोदी विदेश चले गए, अमित शाह दिल्ली चले गए. बोला कि जो करना है करो तुम. और देवेंद्र फडणवीस और जो है बेसिकली उनके माथे पे रह गया. और आप देखिए कि विनीत तावड़े जी जिस तरह से होटल में पकड़े गए और उन पर 2 केस दर्ज हुए, बड़ा हंगामा हुआ. तो वो तमाम चीजें ये बता रही है कि बीजेपी लोकसभा में जिस तरह से बुरी स्थिति हुई, वही स्थिति वापस उसकी होनी है. फिर देखिए देखिए एक और मैं हमेशा गौर कर रहा हूँ, ये विश्लेषण जो मैंने किया है उसमें ये आया कि जहां जहां रीजनल पार्टियां होती हैं वहां बीजेपी कमजोर पड़ जाती है. महाराष्ट्र में 2 रीजनल पार्टियां, मजबूत रीजनल पार्टियां हैं, एनसीपी और शिवसेना. अब ठीक है कि एनसीपी भी टूट गई और शिवसेना भी टूट गई, और मूल शिवसेना या मूल एनसीपी जो है कहने को उनके साथ है, बीजेपी के साथ है. लेकिन सबको पता है कि उद्धव ठाकरे जिधर है, चूंकि बाला साहब के असली वारिस तो वही हैं, उद्धव ठाकरे जिस तरफ है वही बीजेपी, वही शिवसेना है, और जो जिधर शरद पवार हैं
वही एनसीपी है। लोकसभा चुनाव में भी ये देखने को मिला। तो कुल मिलाकर के मुझे जो स्थिति दिख रही है कि स्पष्ट रूप से जो ये कांग्रेस, शिवसेना, उद्धव ठाकरे गुट और शरद पवार एनसीपी गुट है, उसको एज है मतलब स्पष्ट बहुमत मिलने की संभावना है। अब ऐसे देखिए एग्जिट पोल आना शुरू हुआ होगा, चैनलों पे आ रहा होगा, तो वो क्या करते हैं मुझे नहीं मालूम, लेकिन मुझे लग रहा है कि अगर कुछ हरियाणा जैसी गड़बड़ी न की जाए, जैसा कि आरोप लगता रहता है, चुनाव आयोग पे आरोप लगता है, ईवीएम पर, मशीन पर, वैसी कोई स्थिति नहीं बनती है तो कोई कारण नहीं बनता है कि महाविकास अघाड़ी न आए। एक बात कही जाती है कि ये जो लाडली बहना है वो बड़ा असर दिखा रहा है। मुझे लगता है लाडली बहना का बहुत असर नहीं होने वाला, क्योंकि महाराष्ट्र के नागरिक जो है वो ज्यादा अवेयर है, सामाजिक सुधार इस देश में, इस प्रदेश में बहुत हुए हैं। तो लाडली बहना पैसे ले लेंगे लोग, लेकिन वोट देंगे अपनी पसंद से। और मराठी अस्मिता का जो मामला है वो बड़ा गहरा है, और जिस तरह से लोकसभा चुनाव हुए हैं उसमें मुझे लगता है संविधान जिस तरह से रोल निभाया था, और संविधान का खतरा आज भी खत्म नहीं हुआ है। आप देख लीजिए उत्तर प्रदेश में क्या हुआ है, 9 विधानसभा के चुनाव होने थे, 9 विधानसभा में चुनाव हो रहे थे, और नंगा नाच किसको कहिए प्रशासन का। तमाम आदेश के बाद भी सुप्रीम कोर्ट, ये जो चुनाव आयोग है उसने कहा था कि आप जो है कोई डॉक्यूमेंट जांच नहीं करेगा चुनाव अधिकारी के अलावा। ये बेसिकली प्रिजाइडिंग ऑफिसर और उनकी टीम के हिस्से है कि कौन वोट देने वाला है और कौन नहीं है। पुलिस का काम ये सब नहीं है। पुलिस का काम यह है कि जब प्रिजाइडिंग ऑफिसर कहे, जब मजिस्ट्रेट को लगे कोई गड़बड़ी हो रही है तो अब हस्तक्षेप कीजिए। तो सिलसिलेवार से इस मुद्दों के ऊपर भी हम बात करेंगे, यूपी भी ले लेंगे, वायनाड की भी जिक्र करेंगे, लेकिन पहले एक रिएक्शन ले लूं जो धनंजयभाई ने कहा। योगेश दादा, जे धनंजयभाई જે વાત કરી રહ્યા છે કે જે મુદ્દાઓની વાત ત્યાં થઈ, આ મુદ્દાઓ તો છે ને વિપક્ષ અને સત્તા પક્ષ પણ કહે છે કે બધા ઉદ્યોગો મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવ્યા। હવે જ્યારે અસ્મિતાની વાત આવે, પાર્ટીઓ અલગ થઈ ગઈ, ચિહ્નની લડાઈ હજુ ચાલુ છે, અને લડાઈ વચ્ચે રાજકીય ભવિષ્ય ઘણું બધું દાવ પર છે। એમાં સૌથી મોટો મુદ્દો જે ધનંજયભાઈએ કહ્યું ને કે જ્યાં એક રિજનલ પાર્ટી હોય છે, મજબૂતાઈથી લડે છે, બીજું કે ચહેરો। શું દેવેન્દ્ર ફડણવીસે ચહેરો નથી અથવા તો નથી રહેવા દીધા? કેમ કે જે સરકારમાં બાઠી ટેકોની વાત હતી, બાદમાં ડેપ્યુટી સીએમ પણ બન્યા, 15 મિનિટમાં પૂરું પિક્ચર ફરી ગયું। તો મહારાષ્ટ્રમાં જે કંઈ પણ કરવા, જે ટેક્ટિકલી બીજેપી ચાલી રહી છે, એના રિઝલ્ટ લોકસભામાં એટલા અસરકારક નહોતા। કયા એવા મુદ્દા છે જે તમને લાગે છે કે જે ગેઇન કરવા જેવા છે બીજેપી માટે, અથવા તો બેકફૂટ પર જવા જેવા છે? આ વિધાનસભા ચૂંટણીની વાત કરીએ, પર્ટિક્યુલર મહારાષ્ટ્રમાં। મહારાષ્ટ્રમાં જ્યારે આજે મતદાન થઈ રહ્યું છે ત્યારે ત્યાંના મતદારો પાસે એક મોટો ક્વેશ્ચન માર્ક છે કે આ મહાયુતિ અને મહાઆઘાડી, બે જે પક્ષો અથવા તે જે ગઠબંધન કહેવાય, એની વિચારધારા શું? કોંગ્રેસની વિચારધારા એક છે, ભાજપની એક છે, એ ખબર છે લોકોને, પણ આમાંથી કોઈની વિચારધારા જેવું છે જ નહીં। એ મહારાષ્ટ્રને ક્યાં લઈ જવા માગે છે એ પણ કોઈને સમજ મતદારોને પડતી નથી। કારણ કે અત્યાર સુધી જે કંઈ વ્યવસ્થા હતી એ વ્યવસ્થામાં તોડફોડ થયા કરે। એનસીપીની રચના કેવી રીતે થઈ, શિવસેના બાલા સાહેબ ઠાકરે વખતે હતી, એ એના પુત્ર અત્યારે કઈ રીતે નિભાવી રહ્યા છે। પંચાલ સાહેબે કીધું એ પ્રમાણે હિન્દુ સમ્રાટ કહેવાતા હતા, એને બદલે અત્યારે શિવસેના કઈ તરફ ઢળી રહી છે, અને એ પણ જે કંઈ શિવસેના હતી એને ઉદ્ધવ ઠાકરે સાચવી ના શકે, એના પણ બે ભાગલા પડ્યા। નહીં, એમાં જો બહુ મહત્વની વાત, ઉદ્ધવ ઠાકરે એક ફંક્શનમાં જે કહ્યું હતું કે એ તો બીજેપી કા હિન્દુત્વ है, જે આ જે ક્વેશ્ચન માર્ક લાગે છે બીજેપી તરફથી કે એક સમયની શિવસેના, એક સમયના બાલા સાહેબ ઠાકરે 90નો દશકો યાદ કરાવે છે, અને જે સ્પોન્ટેનિયસલી જે ઉદ્ધવ ઠાકરે જેને કાઉન્ટર કરે છે આ મુદ્દાને, જ્યારે હિન્દુત્વનો મુદ્દો આવે છે, કદાચ હિન્દુઇઝમનો મુદ્દો આવે છે, કે આ તો તમારું બીજેપીનું હિન્દુત્વ છે, એકચ્યુઅલી બીજેપીનું હિન્દુત્વ નથી। એ જે કાઉન્ટર કરવાની સ્ટાઇલ છે, શું લોકોને ગળે ઉતરી ગઈ છે? જ્યાં સુધી એ જે ચિત્ર શિવસેનાની પાર્ટીનું નામ લઈને લોકો સામે આવે છે આટલા ડેકેડ્સથી। બાલા સાહેબ ઠાકરેનું હિન્દુત્વ અને ભાજપનું હિન્દુત્વ બે જુદા છે એવું કહેનારા ઉદ્ધવ ઠાકરેને મારે સવાલ એ પૂછવો છે કે શિવસેના અને ભાજપ બે ભેગા થઈને ગયા વખતની ચૂંટણી લડ્યા, અને તે એક જ મુદ્દા ઉપર, અને એ વખતે બંનેનું હિન્દુત્વ એક હતું, અને બંને ભેગા થઈને યુતિ કરી
અને વિધાનસભામાં બહુમતી પણ મેળવી. પણ હવે હિન્દુત્વ ક્યાં બદલાય છે કે ઉદ્ધવ ઠાકરેને ચીફ મિનિસ્ટર બનવું છે. જો એ ચીફ મિનિસ્ટર બનાવવામાં આવે તો ભાજપની સાથે સરકાર રચવા તૈયાર હતા, પણ એ ચીફ મિનિસ્ટર બનવાના મુદ્દા ઉપર ઉદ્ધવ ઠાકરે અલગ થયા એટલે જે કંઈ હિન્દુત્વ હતું એમણે પોતાની રીતે એનો કલર બદલીને ભગવા કલરમાંથી ખબર નથી એમને કયો કલર કર્યો, લીલો કલર પણ ઉમેર્યો, બીજો કલર પણ ઉમેર્યો, અને એ બધું કરતાં એમણે પણ બીજાઓનો સાથ લઈને સરકાર બનાવી. બાલા સાહેબ ઠાકરે તો કહેતા હતા કે હું મરી જાઉં તો પણ કોંગ્રેસ સાથે હાથ નહીં મિલાવું. એ જ ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ સાથે હાથ મિલાવે છે, એમની સાથે દોસ્તી કરે છે, સરકાર રચે છે, અને આજે પણ કોંગ્રેસની સાથે રહીને એમની જે કંઈ મહાઆઘાડી ગઠબંધન રહ્યું છે એમાં કોંગ્રેસની સાથે છે. હવે મારે થોડા આંકડાઓ તરફ આપને લઈ જવા છે. 2024માં લોકસભાની ચૂંટણી થઈ, તાજેતરમાં જ થઈ, અને એમાં કયા પક્ષની કઈ પરિસ્થિતિ હતી એ મારે આંકડા કહેવા છે. એ વખતે કોંગ્રેસને 17% વોટ મળ્યા, ભાજપને 26% વોટ મળ્યા, શિવસેના જે ઉદ્ધવજીની હતી એને 16.9% મળ્યા, એ જ રીતે શિવસેના શિંદેની જે છે એને 13% મળ્યા. એનસીપીની વાત કરો તો શરદ પવારવાળી જે એનસીપી છે એને 10%, અને એનસીપી અજીતવાળી જે છે એને માત્ર 3% મળ્યા. એટલે આ જો મતદાર લોકસભા વખતે જે હોય એ અત્યારે તાત્કાલિક જ એની પાછળ વિધાનસભાની ચૂંટણી આવે છે ત્યારે કઈ બાજુ ઢળે છે એ જોવાનું રહ્યું. એટલે ભારતીય જનતા પાર્ટીએ આ બધા આંકડામાં 26% લાવીને મોખરે રહ્યા તેમ છતાં પોતે અત્યારે સરકારમાં દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનવા જોઈએ એ પરિસ્થિતિ હતી તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ અધિકારીઓએ એવું નક્કી કર્યું કે દેવેન્દ્ર ફડણવીસ અત્યારે હવે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તરીકે રહેશે. એટલે આ રીતે તમે જોતા દેવેન્દ્ર ફડણવીસનું 5 વર્ષનો સત્તાકાળ જે હતો એમાં એમણે જે કંઈ કામો કર્યા હતા સારા ખોટા એ આપણે અત્યારે બાજુમાં મૂકીએ, પણ એ ચહેરો મહારાષ્ટ્રના મતદારોમાં એટલો ના છવાયેલો રહ્યો, અને એનું કારણ એમને પાર્ટી તરફથી થોડા નીચે ઉતારવામાં આવ્યા, અને એના કારણે અત્યારે આજે જે ઇલેક્શન થઈ રહ્યું છે 288 બેઠકોનું, એમાં દેવેન્દ્ર ફડણવીસનો ચહેરો અસરકારક રહે અથવા તો મત ખેંચી લાવે એવો ના રહ્યો. એટલે ભારતીય જનતા પાર્ટી હવે જ્યારે મતગણતરી થાય ને રિઝલ્ટો આવે ત્યારે ખબર પડશે કે ભારતીય જનતા પાર્ટીએ શું મેળવ્યું અને શું ગુમાવ્યું. ભારતીય જનતા પાર્ટી તોડફોડની નીતિ કરીને મહારાષ્ટ્રમાં જે રાજકારણ રમ્યા એને લોકો પસંદ નથી કરતા. જે બૌદ્ધિકો છે એ તો બરાબર છે, પણ જે નીચલા વર્ગના કહેવાય એ લોકોમાં પણ આ જ પરિસ્થિતિ થઈ કે ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદી જેવા મહાન નેતા હોવા છતાં તોડફોડની નીતિ કરીને માત્ર સત્તા મેળવવા માટે ગમે તે હાથકંડા રચવામાં આવે એ લોકોને પસંદ નથી આવ્યા. વિકાસની વાતો કરવી બરાબર છે, પણ જે યુપીમાં બટેંગે તો કટેંગેનું સૂત્ર હતું એ ગઈકાલે એવી રીતે બદલાઈ ગયું કે બાટેંગે તો જીતેંગે. એટલે નોટો આપો તો તમે જીતો. એટલે નોટ ફોર વોટનો જે વિરોધ કરતી હતી એ ભારતીય જનતા પાર્ટીના નેતા ગઈકાલે રંગે હાથ પકડાયા. વાત તો 5 કરોડની હતી, પણ 9 લાખ જેટલી કેશ તો પકડાઈ, ને પાછળથી કેટલી બધી ગાડીઓમાં પણ કેશ પકડાઈ હજુ બહાર નથી આવ્યો. ओके, तो कैश नो मुद्दों पर आदित्य दुबे जी जोड़ाई गया है. आदित्य जी, आपका स्वागत है. आदित्य जी, कैसा रहा ओवरऑल माहौल? काफी सारे मुद्दे तो पिछले 24 घंटे में बिटकॉइन भी आ गया, कैश भी आ गया, सब कुछ आ गया, पोलराइजेशन की बातें तो बहुत हुई. विकास खेर सरकारी भाषणों में अच्छे लगते हैं, मतलब विकास जो नारा है, मतलब शब्द है, लेकिन इस बार तो कुछ अलग ही हो गया महाराष्ट्र में. तो ये जो रणनीति के साथ बीजेपी उतरी है, या फिर अंततः तक जो माहौल आपने देखा महाराष्ट्र में रहकर क्या इशारा कर रहा है? नहीं, अभी जो जितनी चीजें हुई हैं कैश को लेकर कल से लेकर आज तक जो भी विवाद पैदा हुए, चाहे सुप्रिया सुले को लेकर या विनोद तावड़े जी को लेकर, लेकिन मतदान जो है मुंबई में खास करके बहुत ज्यादा
परसेंटेज में नहीं नजर आ रहा है। जितना मतदान होना चाहिए था, अपेक्षा थी लोगों को, उस प्रतिशत में मतदान मुंबई में खासकर नहीं हुआ है, ऐसा लग रहा है। क्योंकि मतदान बढ़ाने के लिए यहाँ सोसाइटियों में भी मतदान के केंद्र बनाए गए थे ताकि लोग आसानी से मतदान कर सके, लेकिन उसका कोई खास असर दिखा नहीं। फिलहाल जो पार्टियों की बात है, तो मुंबई में जो सीटों का समीकरण है या जीत का समीकरण है, वो महाराष्ट्र से अलग है। जी सर, आप अपनी बात आगे बढ़ाइए, कोई इशू नहीं। अभी जो यहाँ तो जो चुनाव हुआ है उसमें आप देखेंगे तो मुंबई में जो मुकाबला है वो करीब करीब कांटे का है। अच्छा, सीटों को लेकर जो है, कहीं पर कोई सीट पर उम्मीदवार मायने रखता है, कहीं पर पार्टी मायने रखती है, कहीं पे मुस्लिम फैक्टर मायने रखते हैं, कहीं पर प्रांतीय मतदाता मायने रखते हैं। ऐसी कई सीटें हैं जहां पर प्रांतीय मतदाता अपने मायने रखते हैं। उनकी सीटें हैं जहां गुजराती मतदाता कहिए या उत्तर भारतीय मतदाता कहिए, वो जीत को डिसाइड करते हैं। इसलिए मुंबई जैसे शहर में जो जीत का समीकरण बनेगा या बन रहा है, वो महाराष्ट्र के अन्य हिस्सों से अलग रहेगा। મુંબઈની વાત તો અલગ છે, પણ ભરતભાઈ ઓવરઓલ જો લોકસભાના આંકડા મુખ્ય મતદાનના, પણ લોકસભાના આંકડા અને વિધાનસભામાં ઘણું બધું ફરી જતું હોય છે, અને એને સ્ટડી પણ દરેક પાર્ટી એજન્સી હાયર કરીને બહુ સારી રીતે કરે છે, સર્વે ને બધું જ કરે છે. આજકાલ ઇવેન્ટ બનાવાય છે, ખૂબ પૈસા ખર્ચાય છે. પણ જ્યાં સુધી મહારાષ્ટ્રની વાત છે, આ ઇલેક્શનમાં તમને નવું શું લાગ્યું? બીજેપી જે ટેક્ટિક્સથી જાય છે, નોર્મલી પોલરાઇઝેશનની વાત અલગ અલગ જગ્યાએ બધી જ જગ્યાએ થાય છે, એવા ફાયરબ્રાન્ડ નેતાઓ પણ છે. આપને એમ થાય કે ભલે અસહજતા દેખાડી મહાયુતિના નેતાઓએ, કેમ કે મહારાષ્ટ્રમાં એ ચલણ નથી, એ અજીત પવાર હોય કે કોઈ પણ હોય, કે અમે આ નારાથી સહમત નથી. બીજો મુદ્દો, જ્યારે અજીત પવાર ખુલીને જે લોકસભામાં બહુ ખરાબ રીતે પીટાયા, મતલબ કે આંકડાના હિસાબથી એટલી સીટો ન મળી, એ એમ કહે છે કે ભાઈ આ સરકાર પલટાવવા માટે અદાણી સાથે બેઠક થઈ અને આ બધું જ થયું. આ બધા જ મુદ્દાઓ, કેમ કે એક સૂટ બૂટની સરકારથી માંડી ઉદ્યોગો ગુજરાત જવા, આ બધા મુદ્દાઓ છે ને સતત વિપક્ષ મતલબ મારું કરતું રહેવું, તેમની સામે જે ટેક્ટિકલી બીજેપીએ લડાઈ લડી, શું એના સિવાય કોઈ વિકલ્પ ન હતો કે ખરેખર મહારાષ્ટ્રમાં એ સિવાય કંઈ કરી શકાય એવું ન હતું, જે પરિસ્થિતિ તમે જોઈ રહ્યા? જો મહારાષ્ટ્રને કબજે કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ ખૂબ ઝંઝાવાતી પ્રચાર કર્યો છે. ઘણા બધા મુદ્દા પણ એ લઈ આવ્યા છે, ઘણા બધા એમણે રાહતો આપવાની જે એમની વિરુદ્ધમાં હતું કે ભાઈ આ તો ફ્રી બીઝ આપવાની જે વાત છે, મફતમાં આપવાની, એ પણ એમણે સ્વીકારી લીધી. લાડલી બહેન યોજનાની વાત કરી આપણે, એ પણ એમણે જે આપ્યું કે બહેનોને આટલા પૈસા અમે આપીશું. તે સિવાય ભારતીય જનતા પાર્ટીએ એમના ચૂંટણી પ્રચારની અંદર જે કેન્દ્ર લેવલના જે મુદ્દાઓ છે એ પણ ચર્ચા કરી છે, અને એની એ વાત પણ લોકો સમક્ષ રજૂ કરી છે કે કેન્દ્ર સરકાર આવું કરી રહી છે, આટલા યોજનાઓ છે, આટલો વિકાસ કરી રહી છે, અમે મહારાષ્ટ્રને બી આગળ લઈ જવા માગીએ છીએ. ઉદ્ધવ ઠાકરેના રાજમાં એમ કે મેટ્રો ટ્રેનનું કામ અટકી ગયું હતું, બુલેટ ટ્રેનનું કામ અટકી ગયું હતું, એટલે આ લોકો જે વિકાસની વાત કરી રહ્યા છે એ સદંતર ખોટી છે. ખરેખર ભારતીય જનતા પાર્ટી આવશે તો અમે વિકાસ કરીશું. બંધારણ બદલવાની જે વાત કોંગ્રેસ કરી રહી છે એવું કંઈ છે નહીં, એવા બધી વાત કરી એમણે. પછી એક મુદ્દો કલમ 370 વાળો પણ ચાલ્યો, જમ્મુ કાશ્મીર વાળો મુદ્દો પણ એમાં આવ્યો, એમાં પણ આવ્યો. પછી ખેડૂતોની સમસ્યાનો મુદ્દો આવ્યો, દેવાના માફી અંગેની જાહેરાત પણ એમણે કરવી પડી એમના પેલા મેનિફેસ્ટોની અંદર. પછી એક ગદ્દારનો મુદ્દો પણ આવ્યો. એટલે આ બધા જેને કહેવાય ને ચૂંટણી પ્રચારની અંદર જે કોઈ મુદ્દા હતા એ બધા મુદ્દા આવી ગયા છે. એટલે એમણે ઝંઝાવાતી પ્રચાર કર્યો છે મહારાષ્ટ્રને કબજે કરવા માટે. બીજું એક અસલી નકલીનો મુદ્દો પણ ચાલ્યો એમાં પાછો, એ ગદ્દારની વાત આવી, એની અંદર અસલી નકલીનો મુદ્દો પણ એમણે રજૂ કર્યો, અને એ આખી વાતને જે રજૂ કર્યું કે મહારાષ્ટ્રનો વિકાસ છે ને અમે જ કરીશું. એટલે ભાજપે જે રીતે જે પ્રચાર કર્યો છે ને એ જોતા એવું લાગી રહ્યું છે કે ભાઈ એમણે તમામ મુદ્દાને આવરી લીધા છે એમણે, અને ખૂબ પ્રચાર કર્યો છે. જી ओके धनंजय जी, मतलब जो कर्ज माफी की जो बात हुई, मैंने आपको कॉल किया था जब मैनिफेस्टो जो विजन डॉक्यूमेंट आता है, तो मैंने सोचा आपसे ही जान लूं कि सही में वैसे हर एक जो पार्टी का मैनिफेस्टो होता है ज़रूरी नहीं कि वो पूरे का पूरा वो इम्प्लीमेंट कर दे.
लेकिन महाराष्ट्र के किसानों की स्थिति हम सब समझते हैं। आत्महत्या में नंबर 1 राज्य है। 2016 के बाद तो आंकड़े भी सरकार ने देना बंद कर दिया ऑफिशियली, ये कोई छुपी हुई बात नहीं है। लेकिन ये चीज यहां पर भी, क्योंकि किसानों का भी मुद्दा है और महाराष्ट्र की वो ग्रेस रही है कि अगर किसानों का मुद्दा हो, किसान चल के आ रहे हो, तो सभी एक मंच पर, चाहे लेफ्ट हो, कांग्रेस हो, बीजेपी हो, शिवसेना हो, सब हो, एक मंच पर होते हैं। तो क्या किसानों का मुद्दा, जो किसानों के मुद्दे पर जो ये विजन डॉक्यूमेंट में जो डिक्लेयर किया, वो कितना असर करेगा, या फिर सही में स्थिति क्या है? देखिए, किसान जो है पिछले 75 साल से मुद्दे देख रहे हैं और घोषणाएं भी हो रही हैं। तमाम पार्टियां घोषणाएं कर रही हैं, कांग्रेस हो, बीजेपी हो, सारी पार्टियां कर रही हैं। लेकिन जमीन पे हालात क्या है? जमीन पे हालात ये है कि किसान आत्महत्या कर रहे हैं, ये सच है। किसान कर्ज के नीचे दबे हुए हैं। अभी समझिए, महाराष्ट्र में, मुंबई में मैं बताऊं, 80 रुपए किलो प्याज मिल रहा है, कांदा 80 रुपए किलो है। यहीं पर ऐसा ही भाव है सर, चिंता मत जी। कीजिए। अच्छा, आपके यहाँ भी वैसा है? 80 भक्त है। जो है वो कह रहे हैं कि अच्छा, किसानों को गरीबोनी महंगाई कस्तूरी, बढ़ी। गुजराती में गरीबोनी कस्तूरी, पण गरीबोना बजटनी बहार से। जी, बिल्कुल सही कह रहे हैं। नहीं, गरीबों क्या, मध्य वर्गीय परिवार नहीं खा सकता है, इतना महंगा क्या खाया जा सकता है? गरीब आदमी तो 5 किलो अनाज बना है, तो उससे क्या कांदा और प्याज खाने की अपेक्षा करिए? वो तो चाहेगा। लहसुन 600 रुपए किलो, 150 रुपए का एक पाव। अब बतलाइए कि भक्त क्या बोलेंगे इस पर? अरे किसानों को फायदा हो रहा है, आप लोगों को यहाँ भी बुरा लग रहा है। किसानों को तो फायदा हो रहा है, महंगाई बढ़ी है तो आप खरीदो, किसानों का भला चाहते हो तो। लेकिन ये बतलाइए कि किसानों को कितना मिलता है? 80 रुपए में कितना किसानों को मिलता है? ये बिचौलिए, ये बीच के जो सारे दलाल, वो चाहे वो सरकार के कर्मचारी हो, चाहे वो उनके पार्टी के गुंडे हो, चाहे वो ट्रक वाले हो, फलाना वाले हो, आड़तिये हो, सब मिला करके क्या ना, बटेंगे तो कटेंगे तो कटेंगे। तो किसान चूंकि इकट्ठा नहीं है, इनको पता है कि देश भर में किसान, आप देख लीजिए, 13 महीने जमे रहे, कानून तो वापस ले लिया, लेकिन उनको पता है कि वोट हम ही को देंगे, क्योंकि किसान भी जाति में, धर्म में बटे हुए हैं। किसानों की भी अपनी प्रॉब्लम है कि वो जाति और धर्म से बाहर निकलते नहीं है, उनको अपनी समस्याएं दिखती नहीं है। मैं अक्सर बोलता हूँ कि हमने बचपन में पढ़ा था कि भारत कृषि प्रधान देश है, किसानों का देश है। लेकिन अब हम देख रहे हैं कि भारत एक धर्म प्रधान देश है, और धर्म में भी ढोंग प्रधान देश है। हम जितने ढोंगी होंगे उतने धार्मिक कहलाएंगे, है ना? धर्म का मतलब निजी है। लेकिन एक बड़ा अच्छा, मैं और चुटकुला में पढ़ रहा था, देखा, उसमें कहा कि धर्म जो है निजी विषय का मामला था, लेकिन वो सरकारी हो गया। और जो शिक्षा है, स्वास्थ्य है, महंगाई है, जनता के मुद्दों के सवाल हैं, वो सारे सरकारी होने चाहिए थे, वो निजी हो गए। वो किसानों के हो गए, मजदूरों के हो गए, अलग अलग भागों में बट गए, नौकरी वालों के हो गए। तो महाराष्ट्र में जो है किसान बड़ा मुद्दा है। और आरक्षण, लेकिन देखिए, एक आरक्षण फंसा दिया गया। उसमें क्या किया इन लोगों ने कि आरक्षण का इशू फंसा दिया, मराठा वर्सेज ओबीसी। सर, ये आप ये आरक्षण वाला इश्यू एक ब्रेक के बाद आप ही कंटिन्यू कीजिएगा। सही में उसके ऊपर भी मैं सवाल करना चाहता था, ब्रेक का वक्त हो गया, क्योंकि आरक्षण का मुद्दा भी कितना, मतलब गले तक गया, या फिर किसके गले की हड्डी बनने वाला है, या फिर जिन्होंने भी, ऑपोजिशन हो या रूलिंग पार्टी हो, सही में इस मुद्दे के आसपास कौन सी पार्टी घिरी, किसको फायदा होगा, किसको नुकसान। एक બ્રેક માટે રોકાઈશું, બ્રેક પછી થોડા એક્ઝિટ પોલના આંકડા પણ ખુલશે, થાંભલાઓ પણ ઊભા થશે, એ આંકડા ઉપર પણ ચર્ચા કરીશું, પણ મુદ્દાથી નહીં ભટકીએ, બ્રેક બાદ ચર્ચા યથાવત। વેલકમ બેક। તો મહારાષ્ટ્રમાં આજે 288 બેઠક પર એક જ તબક્કામાં મતદાન પૂર્ણ થયું। 29 બેઠક પર ઝારખંડમાં બીજા તબક્કાનું, અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું। 15 વિધાનસભા પેટા ચૂંટણી, વાયનાડ લોકસભાની પેટા ચૂંટણી, આ બધું જ પૂર્ણ થયું। હવે खुलशे ईवीएम, त्यारे खबर पड़शे कोना दावामां केटलो दम अने राष्ट्रीय राजनीतिमां केवो मेसेज जाय छे। चर्चा आगळ वधारीए। ब्रेक पहला धनंजय कुमार साथे चर्चा चालती थी। धनंजय जी, हम वहां पे अटके थे अनामत वाले मुद्दे पर। तो मराठा अनामत एक वो चीज, एक मुद्दा है, और थोड़ा वो अनामत की जो बात बीजेपी कर रही है कि आने वाले वक्त में, मतलब जो लघुमतियों को है उसको आरक्षण दे देंगे, तो सही में ये मुद्दा जमा कितना, पब्लिक किस तरह से ले रही महाराष्ट्र की? देखिए, आरक्षण के मुद्दे पर भले वो कांग्रेस को कटघरे में खड़े करे, कांग्रेस ने किया भी। आरक्षण की बात आती है तो राजीव गांधी का सबसे ज्यादा जिक्र आता है कि उन्होंने पिछड़ों के लिए जो आरक्षण था उसका विरोध किया। लेकिन बीजेपी ने कहां समर्थन किया? कोई जगह है जहां बीजेपी ने आरक्षण का समर्थन किया?
फिर मैं बताऊं कि जो लेटरल एंट्री का जो हुआ, लेटरल एंट्री में जिस तरह से आरक्षण के जो नीतियां थी उसको धता बताया गया, वो किसी से छुपा हुआ नहीं है। फिर आज भी देखिए कि जहां भी नियुक्तियां होती है उसमें किस तरह से बेईमानी की जाती है। मैं ढेर सारे उदाहरण दे दूंगा। आप ट्विटर अकाउंट पे देखिए तो कई सारे हमारे उत्तर प्रदेश के साथी हैं जो लगातार ये बताते रहते हैं कि उत्तर प्रदेश में, बिहार में, दिल्ली में कहां कहां जो नियुक्तियां हुई उसमें पिछड़ों के साथ खास करके बेईमानी की गई, दलितों के साथ, आदिवासियों के साथ बेईमानी की गई। फिर जो है EWS, इकोनॉमिक वीकर सेक्शन, 10% का आरक्षण जो लेकर के आए नरेंद्र मोदी जी, जिसपे सुप्रीम कोर्ट ने कहा कि हाँ ये एकदम सही है, क्योंकि संविधान में उसके पहले संशोधन किया था। पूरे तौर पे 10% का आरक्षण जो है, आरक्षण की जो नीति है, आरक्षण का जो प्रोग्राम है उसके खिलाफ है। तो बीजेपी ने लगातार आरक्षण के खिलाफ काम किया है। आपको ये भी याद होगा कि 2015 के चुनाव में भागवत जी ने बोला था, एक बयान दिया था बिहार में जब चुनाव हो रहा था कि आरक्षण की समीक्षा होनी चाहिए, और कहा गया कि उसकी वजह से बड़ा नुकसान हुआ बीजेपी को। हालांकि मैं नहीं मानता हूं कि उसकी वजह से नुकसान हुआ था। वहां जो है नीतीश कुमार जिसके साथ खड़े होते हैं उसकी जीत हो जाती है। लेकिन आरक्षण के साथ बीजेपी नहीं है। अब उसके अलावा देखिए ये कोटा विदिन कोटा आया है। कोटा विदिन कोटा किस लिए लाया गया है? फिर देखिए कि जो है रोहिणी कमीशन ने जो आरक्षण को लेकर के जो रिपोर्ट दी है उसमें, उसकी वजह से रोहिणी कमीशन बेसिकली क्या है? EWS में बंटवारे की बात नहीं है, उसमें कोटा विदिन कोटा नहीं है, लेकिन बाकियों में कोटा विदिन कोटा किया गया ताकि वो जो वर्ग है, वो जो समुदाय है, वो कैसे कमजोर पड़े, उसमें कैसे बंटवारा हो। बटेंगे तो कटेंगे, है ना? तो सबको बांटने की राजनीति जो है, आप जाति के नाम पर बांटिए, आप धर्म के नाम पर बांटिए, आप उत्तर प्रदेश, यूपी, गुजरात, बिहार, बंगाल के नाम पे बांटिए, आप बांग्लादेशी के नाम पर बांटिए, तो तमाम कीजिए। तो लेकिन महाराष्ट्र में जो है वो देखिए मराठा वर्सेज कुणबी यानी OBC हुआ। हालांकि मनोज जरांगे पाटिल जो है वो, अब उन्होंने कहा था कि मैं अपने उम्मीदवार खड़े करूंगा, बाद में उन्होंने कहा नहीं, हम उम्मीदवार खड़े नहीं कर रहे हैं, क्योंकि मराठाओं की मीटिंग हुई और कहा गया कि मराठा केवल अकेले अपने धनंजय जी, जो एबीपी मैट्रिक्स का सर्वे है उसमें एनडीए को या महायुति को मतलब 150 से 170 सीट मिल रही है, और महाविकास अघाड़ी को 110 से 130, मतलब के 20 का गैप है। मतलब वो जो वेरिएशन होता है, वो जो मतलब जो मैजिकल फिगर होता है उसको पार करती हुई अभी एबीपी और मैट्रिक्स के सर्वे में दिखाई दे रही है। मतलब जो एग्जिट पोल के आंकड़े जो आए, झारखंड के फिलहाल खुलना बाकी है, लेकिन एबीपी का आ गया। तो इस पे भी एक कमेंट चाहिए, बाद में थोड़ा आगे बढ़ूंगा। कोई बड़ी बात नहीं है। अच्छा, आप गुजरात की बात तो आप जानते ही हैं कि नरेंद्र मोदी जी जब मुख्यमंत्री नहीं रहे, प्रधानमंत्री रहे, तो सबसे ज्यादा सीटें आई, जबकि बड़ी बुरी हालत थी। आप हरियाणा में देख लीजिए, हरियाणा में जो सबसे पहले 2014 में जीते थे तो कितनी सीटें मिली थी, फिर 2019 में जीते तो कितनी सीटें आई कि उनको साथ लेना पड़ा, जेजेपी का साथ लेना पड़ा, और 2024 में इतनी सीटें आ गई कि बहुमत से भी आगे चले गए। तो वो हो सकता है, उसमें कोई चौंकने वाली बात नहीं है। 150 से 170 क्या, हम तो कहते हैं 200 के करीब भी हो सकते हैं। अभी चुनाव परिणाम आएगा तो हो सकता है 220 हो जाए, कुछ नहीं कहा जा सकता है। हम जानते हैं कि हमारे देश में चुनाव किस तरह से हो रहे हैं, पूरी व्यवस्था किस तरह से हाईजैक की जा चुकी है। पूरी व्यवस्था, केवल चुनाव आयोग की बात नहीं है, पूरी व्यवस्था किस तरह से हाईजैक की जा चुकी है, ये सबको पता है। ये सवाल अक्सर उठते रहते हैं, लेकिन इन सवालों के बीच अगर ये आंकड़े, हम तो कोई ज्योतिषी नहीं है, ये एग्जिट पोल अलग अलग चैनल से एजेंसी करती है। दुबे जी, अगर यही हाल रहा, अगर महायुति फिर से सत्ता में आती है, तो फिर जो चेहरे की बात होती है, सीएम कौन होगा? क्योंकि एक ऑडियो क्लिप भी वायरल हो, जिसकी हम पुष्टि नहीं करते, शायद देवेंद्र फडणवीस की थी ऑडियो क्लिप, और जो बातचीत हो रही होती है, तो आने वाले वक्त में अगर महायुति अगर पावर में फिर से आती है तो चेहरा कौन होगा? सीएम यही रहेंगे? स्पष्ट है कि भाजपा, भारतीय जनता पार्टी ने जब उद्धव ठाकरे वाली सेना के साथ जब अलायंस में चुनाव लड़ा था, उस वक्त जो गफलत पैदा हुई थी कि सीएम शिवसेना का होगा, सीएम बीजेपी का होगा, इसी बात को लेकर गठबंधन टूट गया था। लेकिन इस बार पूरी तरह से स्पष्ट किया है भाजपा ने अपनी तरफ से कि जिसकी सीट ज्यादा आएगी उसका सीएम होगा। तो अगर भारतीय जनता पार्टी की जो आप अभी सर्वे बता रहे थे उसमें अगर सीट ज्यादा है तो निश्चित तौर पर सीएम का चेहरा देवेंद्र फडणवीस होंगे, ऐसा हमें मानना चाहिए। और इसी तर्ज पर
चुनाव भी लड़ा गया, पोस्टर में भी इसी तरह से नेतृत्व नजर आया। और अभी फिलहाल जो है अगर सीटें भाजपा को ज्यादा आती हैं तो जो राजनीतिक अनुमान है उसके अनुसार सीएम जो है देवेंद्र फडणवीस बनेंगे, और अगर शिंदे सेना की सीट ज्यादा आती है तो शिंदे ऑलरेडी सीएम है ही है, तो वो महायुति के सीएम के रूप में चल रहे होंगे। ઓકે ચુડગર સાહેબ, તમારું રિએક્શન આના પર? ચહેરો બદલાશે અથવા જે એક્ઝેક્ટલી શિંદે જૂથ, અજીત પવાર જૂથ અને બીજેપીને ઇન્ડિપેન્ડન્ટલી કેટલી બેઠકો મળે છે એનું પિક્ચર થોડી વારમાં ક્લિયર થશે. ચુડગર સાહેબ પહેલા બાદમાં પંચાલ. 288 બેઠકોનું જે મતદાન થયું છે એમાં મેજોરિટી માટે, બહુમતી માટે 145 સીટ જોઈએ છે. અત્યારે હાલ એક્ઝિટ પોલનો જે આંકડો આવ્યો છે એબીપી મેટ્રિક્સનો, તો મહાયુતિને 150 થી 170 બેઠક મળશે એવો એમણે દાવો કર્યો છે. જો કે આ એક્ઝિટ પોલ છે, એ સાચો માની લેવાની જરૂર નથી, પણ હવે રહી સીએમ ચહેરાની વાત, તો ભાજપે હજી સુધી કોઈ એમને ખુલીને વાત નથી કરી કે દેવેન્દ્ર ફડણવીસ બનશે કે એકનાથ શિંદે બનશે. એમને ચૂંટણીનું પરિણામ આવ્યા પછી એ નક્કી કરશે કે ભાજપને વધારે મત મળે છે કે એકનાથ શિંદેના જૂથને વધારે મત મળે છે. એટલે જે વધારે મેજોરિટીથી સીટો લઈને આવશે એનો સીએમ બને એવી એક હું શક્યતા જોઈ રહ્યો છું. પણ એ તો ચૂંટણીનું પરિણામ આવે ને પછી જ નક્કી થશે. એટલે ભાજપે હજી પોતાનું હુકમનું પાનું એણે ખોલ્યું નથી. ઓકે, હુકમનું પાનું કંઈક સરપ્રાઈઝ લાવે એવું ખરા યોગેશ દાદા? કદાચ જો કાંઠેકી લડાઈ થાય, કદાચ આંકડાઓ ગમે તેટલા હોય, પરંતુ 10-15 સીટ વાળી જે ગેમ અન્ય રાજ્યોમાં પણ થઈ હતી, અહીંયા બાર્ગેનિંગ પાવર વાળી વાત હોય છે. એટલે બાર્ગેનિંગ પાવર દેખાડવાની સ્થિતિમાં શું શિંદે છે, શું અજીત પવાર છે, અથવા તો બીજેપી છે ખુદ ફડણવીસ સાથે? પ્રવીણભાઈ, મારું અંગ્રેજી કાચું છે, પણ એક્ઝિટ પોલ આર નોટ એક્ઝેક્ટ પોલ. એટલે આ જે અત્યારે આપણી પાસે આંકડા આવ્યા છે, હજુ આયા કરશે બધા જુદા જુદા એજન્સીઓના, પરંતુ મારો અનુભવ એવું કહે છે કે આ હંમેશા સાચા નથી પડતા. છેલ્લે લોકસભાની ચૂંટણી વખતે પણ એનડીએની મેજોરિટી આવે છે, આ આવે છે કરતાં 240માં અટકી ગયા હતા. એમ આ આજે જે આંકડા આવ્યા છે એમાં 145 ઉપર મેજોરિટી ગણાય, ત્યારે અત્યારે જે આંકડા બતાવવામાં આવ્યા છે 150 થી 170, એટલે 145 થી વધારે એનડીએને મળે છે. ત્યારે જો આ પરિસ્થિતિ કદાચ સાચી પડે તો એમના મુખ્યમંત્રી કોણ થાય? એકનાથ શિંદેનું 2 દિવસ ઉપરનું એક નિવેદન હતું કે હું તો હવે મુખ્યમંત્રી થવા નથી માંગતો. ચોક્કસ એ કેટલું સત્તાવાર હતું એ ખબર નથી. અને એકનાથ શિંદેનું એક બીજું પિક્ચર આવ્યું હતું કે જેના દ્વારા એમની છબી ખરડાઈ હતી. એ જ રીતે તમે ફડણવીસની વાત કરો તો ફડણવીસ પણ પોતે એટલા કોન્ફિડન્ટ નથી. અને ક્યાંક એવા સમાચાર પણ આવ્યા હતા કે ફડણવીસને હવે કદાચ કેન્દ્રમાં લઈ જવામાં આવે અથવા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ બનાવવામાં આવે. એટલે ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ પણ હજુ ફડણવીસ ઉપર એટલો વિશ્વાસ મૂકે એવું દેખાતું નથી. પણ અત્યારે જે આંકડા આવ્યા છે એ જોતા ભાજપનું મોવડી મંડળ એની પર ચોક્કસ પેટર્ન રહી છે. તમે મધ્યપ્રદેશની વાત કરો, છત્તીસગઢની વાત કરો, રાજસ્થાનની વાત કરો અથવા કે ઓરિસ્સાની વાત કરો, આ બધી જગ્યાએ એક કમેન્ટ તમારાથી ભરતભાઈ કે જે અચાનક જે છે ને કોઈનું નામ ચર્ચામાં, એ એક યુએસપી રહી છે બીજેપી. એટલે કોથળામાંથી બિલાડું કાઢવાનું ભારતીય જનતા પાર્ટીને બહુ સારી રીતે એ પણ શું શક્ય છે મહારાષ્ટ્રમાં ભરતભાઈ? હા, બની શકે. કારણ કે શિવરાજસિંહ ચૌહાણને એ લોકો આટલા સિનિયર નેતા હતા, એમને કેન્દ્રમાં લઈ જ ગયા છે. ત્યાં નવા સીએમ બનાવ્યા. રાજસ્થાનમાં તમે જુઓ, એમપીમાં જુઓ તમે, એ જ રીતે મહારાષ્ટ્રમાં પણ થઈ શકે છે. દેવેન્દ્ર ફડણવીસને કેન્દ્રમાં લઈ જાય અને અહીંયા કોઈ નવો ચહેરો મૂકી દે, એવું પણ બની શકે. કારણ કે મરાઠી અસ્મિતાની જે વાત છે ને, તો કોઈ મરાઠી વ્યક્તિને ત્યાંનો કોઈ સીએમ બનાવે જે અગ્રણી નેતા છે, એવું બની શકે. પણ એ ચૂંટણી પરિણામ આવે અને ભાજપને કેટલી ટોટલ સીટો મળે છે એના ઉપર બધો આધાર રહેશે. પણ અત્યાર સુધી દર્શકો પણ જાણે છે અને તમે પણ જાણો છો કે ભાજપ ચોંકાવનારા જ નિર્ણયો લેતી હોય છે. ઓકે, જે નામ ચાલતા હોય છે મીડિયા માધ્યમોમાં, જે કમલમ કે જેમ કે કોંગ્રેસ કાર્યાલયથી પાસ થાય એ ચર્ચાતા હોય છે, માત્ર ચર્ચા માટે હોય છે. એક નામ તો જે છેલ્લે પ્રિન્ટ આવે એ જ હોય છે. અને કદાચ અનુભવ તમામ પત્રકાર મિત્રો પણ ગુજરાતમાં પણ સેમ થયું. ગુજરાતમાં નીતિન પટેલે તો સફાઈ સીવડાવી. ઘણા બધા આપણા મીડિયા કર્મીઓ ફોટા પણ પડાવી લીધા હતા. બાદમાં સીએમ ની આગળ થોડા ડેપ્યુટી લગાડવું પડ્યું. धनंजय जी, थोड़ा झारखंड का भी एबीपी का आ गया,
वहां भी ऐसे हाल है क्योंकि मैजिकल फिगर 81 सीट से बीजेपी प्लस को 42 से 47 और कांग्रेस प्लस को मतलब जेएमएम के साथ 25 से 30 सीटों का अनुमान है। तो मतलब ये परिस्थिति झारखंड में भी हो गई एग्जिट पोल के हिसाब से। एग्जिट पोल तो बाकी है, नहीं उसको एग्जिट पोल को एग्जिट पोल भी मान सकते हैं। आप जो है जिस तरह से हम पिछले कुछ समय से चुनाव देख रहे हैं, वो अभी तो अभी वोट आए नहीं है, वो वाले वोट आएंगे ना, जो कल वोट बढ़ाए जाएंगे वो भी आएगा। इतना प्रतिशत वोट जो है यहाँ से वहां बढ़ गया, फिर लंबी चर्चा इस पर होगी। तो बहुत सारी चीजें अभी होनी बाकी है। उसको एग्जिट पोल या एग्जिट पोल अब जो कहना चाहे कहें, लेकिन हम कहेंगे कि भाई तमाम चेहरे दिखाई पड़ रहे हैं, आपके विद्रूप चेहरे दिखाई पड़ रहे हैं। आप अब कब तक ये होगा वो अलग समझने की बात है, लेकिन आप सड़क पे निकलिए तो आपको आक्रोश दिखाई पड़ता है। आप सड़क पे निकलिए तो आपको दिखता है कि लोग नाराज हैं। एंटी इनकम्पेंसी क्यों नहीं हो, सवाल ये खड़ा होता है। एंटी इनकम्पेंसी इनके खिलाफ क्यों नहीं हो। आप गुजरात में हैं, गुजरात में चैलेंज चला रहे हैं तो आपको पता होगा गुजरात का क्या हाल है। हम देखते हैं कि महाराष्ट्र में कहीं हमें नहीं नजर आया जहां लगा कि महायुति के लिए लोग जो है दौड़े चल रहे हैं कि अरे महायुति को ही वोट मिलना चाहिए। चलिए हरियाणा में आपने कह दिया कि वो लड़ाई लड़ रहे थे मुख्यमंत्री कौन, महाराष्ट्र में कोई मुख्यमंत्री कौन की लड़ाई नहीं थी। अब मुख्यमंत्री कल जब तावड़े जी को जब उस पर आरोप लगा, पुलिस ने अरेस्ट किया, अरेस्ट तो नहीं किया मतलब वो कानून केस दर्ज किए गए, तब मैंने कल कहा था कि ये देखिए एक और ओबीसी नेता को शिकार बनाया गया। मुंडे, खड़से, ये सब उदाहरण है महाराष्ट्र में। और देखिएगा अगर एक नवनीत राणा ने कहा था कि जो है अभी सर एक मुझे बताइए एक आध मिनट में, महाराष्ट्र की राजनीति पिछले कुछ सालों में मतलब जब से महाविकास आघाड़ी की सरकार गिरी और इतना उथल पाथल मचा और शिंदे साहब और सब सूरत के एक होटल में रिसोर्ट में थे, बाद में जहां गए वो जाने, क्या बदलाव आया महाराष्ट्र की राजनीति में और ये बदलती राजनीति के सामने लोगों का नजरिया क्या है? देखिए महाराष्ट्र में ये बदला कि लोगों को लगा कि जो महाराष्ट्र में सरकार जो थी वो मराठी लोग चला रहे थे, इसकी जगह महाराष्ट्र में जो सरकार है वो दिल्ली से चल रही है, वो गुजराती लोग सरकार चला रहे हैं, ये बदला। और ये जो है ये जो अभी चुनाव परिणाम आएंगे तब कौन सरकार में आएगा, ये भी ये देखने वाली बात होगी, कौन मुख्यमंत्री बनेगा। बीजेपी किसको मुख्यमंत्री बनाती है, शिंदे मुख्यमंत्री बनेंगे या अजित पवार मुख्यमंत्री बनेंगे या जो उनके ब्राह्मण चेहरा है फडणवीस साहब वो मुख्यमंत्री बनेंगे या किसी नए ब्राह्मण चेहरे को लाया जाए। नहीं तो केंद्र में जाने की बात चल रही है ना, जो पंचाल साहब ने बोली कि ऐसा भी हो सकता है कि शायद मामा की तरह वो भी केंद्र में चले जाए। अगर वो केंद्र में जाते हैं तो कौन सा चेहरा है बीजेपी के पास जो मतलब आपको लगता है कि महाराष्ट्र में वो चेहरा आने वाले वक्त में देखने को भी मिल सकता है? सरप्राइज होने की बात नहीं है। देखिए बीजेपी के सामने जो है पर्ची वाले जब मुख्यमंत्री होते हैं तो कैसे बताएंगे आप राजस्थान में हम लोग देख रहे थे, किसी ने सोचा था कि शर्मा जी को बनाया जाएगा मुख्यमंत्री, किसी के कल्पना में था? तो बीजेपी नरेंद्र मोदी जी चौंका सकते हैं, बार बार वो जो है वो चौंका देते हैं देश को, दुनिया को, सबको चौंका देते हैं। चांद भी चमक रहा होगा कि पता नहीं अगला डिसीजन क्या लेगा नरेंद्र मोदी। ओके दुबे जी, इसमें बड़ा मुश्किल है। ओके दुबे जी, क्या सही में मुश्किल है? अगर कांटे की टक्कर हो, चलिए हम ये एग्जिट पोल के आंकड़े के ऊपर बात नहीं करते, वो चलेगा अपने आप हिसाब से कितना सैंपलिंग था, किसको कितना मिला, लेकिन सही में अगर एक तरफा वो मैंडेट होगा तो बात नहीं है। लेकिन अगर कांटे की टक्कर हो गई मान लीजिए, तो महाराष्ट्र में क्या परिस्थितियां आपको दिख रही है? दोनों अगर महायुति और महाविकास आघाड़ी में कांटे की टक्कर हो गई तो क्या स्थिति बनती? कौन बार्गेनिंग में है, किसका पावर है इस वक्त? और उसमें जो है इस बार निर्दलीय बड़ी संख्या में खड़े हैं हर पार्टी से, तो निर्दलियों को अपनी तरफ कौन खींच लेगा, किस प्रभाव से खींच लेगा, क्या उनके साथ समझौते होंगे, सब कुछ इस पर डिसाइड करेगा। लेकिन इतना तय है कि जो महाराष्ट्र के जो नतीजे आने वाले हैं, जो लोगों ने अनुमान लगाया है, वो एकदम कांटे की टक्कर होने की संभावना है। 2, 5, 10 सीटों के अंतर में दोनों गठबंधन रहेगा, ऐसा फिलहाल माना जा रहा है। जब तक नतीजे नहीं आ जाए तब तक एग्जिट पोल या कोई पोल, कभी कभी फेल भी हो जाते हैं एग्जिट पोल, लेकिन कुल मिलाकर कांटे की टक्कर महाराष्ट्र में है, ये निश्चित तौर पर माना जा सकता है। ओके યોગેશ દાદા, બે કટકે સવાલ છે જે શરદ પવારની રાજનીતિ છે અથવા તો વોલ્ટ જે છે, બિહારમાં જે લાલુ પ્રસાદ યાદવ છે, મહારાષ્ટ્રમાં શરદ પવાર, એની હાજરીમાં ઉદ્ધવ ઠાકરે અને શિવસેના અથવા ઠાકરે પરિવાર પ્રત્યેનું સેન્ટિમેન્ટ
એ આ ઘણું બધું આ ઇલેક્શન નક્કી કરશે. બીજી મોટી વાત એ છે કે બીજેપીની એ યુએસપી પણ રહી છે કે તમને કોરી પાર્ટી આપી દે એટલે જે જૂની પાર્ટી છે, હું સીએમની દ્રષ્ટિએ વાત કરું છું, એ જૂની પાર્ટીમાં જેટલું પણ આખું ભરાયેલું લખાણ છે એ કોરી પાર્ટી સામે એમ લાગે કે નહીં કોરી પાર્ટી છે. ગુજરાતમાં પણ આ પ્રકારે પરિસ્થિતિ થઈ ગઈ છે. શું એ પરિસ્થિતિમાં બીજેપી આવી ચૂકી છે મહારાષ્ટ્રમાં, અથવા તો જે સેન્ટિમેન્ટ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે માટે જે હતા લોકસભામાં એ રિફ્લેક્ટ થશે વિધાનસભામાં પણ? શરદ પવાર અને એમના ગઠબંધનની વાત તમે કરો તો શરદ પવાર પોતે આટલી ઉંમર થવા છતાં એક રાજકારણના મહાખિલાડી રહ્યા છે. એટલે એ શું કરે એ પણ એક કોથળામાં સમાયેલા જેવી વાત છે. એ ક્યારે કયું પત્તું ખેલશે ખબર નથી. એટલે એમનો જે ગઠબંધન છે જેમાં કોંગ્રેસ પણ છે, એટલે એ લોકો કેટલી સીટો લાવે છે ને એમાંથી કેટલી વધારી શકે છે, હું જાણીને બોલું છું, કેટલી વધારી શકે છે એ પણ શરદ પવાર પાસે આવડત છે. એટલે એ જોવાનું રહે છે. અને એમનું ગઠબંધન, અઘાડી ગઠબંધનની એક વાત એવી હતી કે એ લોકો એક વિશેષ સમુદાયને વિશેષ મહત્ત્વ આપવાની વાત કરે છે. અને વિશેષ સમુદાય એવી માગણી કરી છે કે જે કંઈ પ્રધાનમંડળ રચાય એમાં 10% પ્રધાનો એમના લેવા, અને એમના જે કંઈ ધાર્મિક નેતાઓ છે એમને મહિને 15,000 આપવા. આ બધી વાત પણ એ ગઠબંધને સ્વીકારી છે. એટલે એ વાતને બાજુમાં મૂકો. બીજી બાજુ તમે ભારતીય જનતા પાર્ટીની વાત કરો તો એમની પાસે હુકમનું પત્તું હતું નરેન્દ્ર મોદી. એ નરેન્દ્ર મોદીનો ચળકાટ જે છેલ્લા 10 વર્ષમાં હતો એ હવે રહ્યો નથી. એ આપણે સ્વીકારવું જોઈએ. અને નરેન્દ્ર મોદીના નામે ભારતીય જનતા પાર્ટી વોટ મેળવે, અને તેમાં પણ અત્યારે આ જે મહાયુતિ ગઠબંધન બન્યું છે એમાં ભારતીય જનતા પાર્ટીનો અવાજ કેટલો રહે છે એ પણ જોવાનું રહે છે. પરિણામો જે આવે તે. અને તમે કીધું એ પ્રમાણે કોરી પાર્ટી, આ કોરી પાર્ટી શબ્દ ભારતીય જનતા પાર્ટીને એટલો સરસ ફાવી ગયો છે કે કોઈ આના માટે પ્રિડિક્શન ના કરી શકે. કોઈ મહાન રાજકીય પંડિત હોય એ પણ આમાં ખોટા પડે. એ પરિસ્થિતિ આવીને ઊભી રહે છે. જ્યારે પરિણામો મતગણતરી પછી આવશે ત્યારે આપણને ખબર પડશે કે ભારતીય જનતા પાર્ટી કોને આગળ ધરે છે. ઓકે ભરતભાઈ, 1 મિનિટ કન્ક્લુડ તમે કરો. હા, મારે તમને એ કહેવું છે કે જે બી પરિણામ આવે, આપણે એવું નથી કહેતા કે આપણે એક્ઝિટ પોલ પ્રમાણેના પરિણામ આવે, પણ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં સ્પષ્ટ બહુમતીવાળી સરકાર આવે એવું હું ઈચ્છું છું. કારણ કે 2019ના જે પરિણામ આવ્યા ત્યાર પછી જે તડજોડની રાજનીતિ થઈ, 5 દિવસ સુધી તો અસમંજસ પરિણામ આવ્યા પછી કે કોણ સરકાર બનાવશે, અને એટલી બધી મિટિંગો અને હોર્સ ટ્રેડિંગ ને એવી સ્થિતિ થઈ. એમાંય પાછી ઉદ્ધવ ઠાકરે સીએમ બન્યા અને શરદ પવારે ટેકો આપ્યો અને કોંગ્રેસે ટેકો આપ્યો, અને પછી એની સરકાર પડી ગઈ ને એકનાથ શિંદે જૂથ અલગ થયું ને શરદ પવારમાંથી અજીત પવાર છૂટા પડે. આ જે બધી ઘટનાઓ જે આખી 2019થી 2024માં જે થઈ ને એવી ન થવી જોઈએ. સ્પષ્ટ બહુમતીવાળી સરકાર આવશે તો જ રાજ્યનો વિકાસ થશે અને કેન્દ્ર સાથે મળીને એ કામ કરી શકશે અને વ્યવસ્થિત કામ કરી શકશે. એટલે આ હોર્સ ટ્રેડિંગ અને તડજોડની જે રાજનીતિ થઈ છે એનો હું વિરોધી છું. એટલે મને એવું લાગે છે કે સ્પષ્ટ બહુમતીવાળી સરકાર આવવી જ જોઈએ. અને જનતાએ પણ આ વખતે એવું નક્કી જ કર્યું હશે કે મહારાષ્ટ્રમાં અને ઝારખંડમાં આપણે સ્પષ્ટ બહુમતીવાળી સરકાર આપીએ તો આપણા રાજ્યનો વિકાસ થશે. ઓકે, 19 થી 24 સુધી કદાચ ગ્રહો જે પ્રકારના હશે કે તોડફોડ લખેલી હશે, એટલી બધી તોડફોડ થઈ છે. અને આ તોડફોડ વચ્ચે નુકસાન કોનું? જનતાને. મેન્ડેટ તો આપે છે, અને મેન્ડેટ આપે છે સામે આ પ્રકારના જે કર્ણાટકમાં નાટક થયું, અથવા મણિપુર ગોવામાં નાટક થયું, અથવા મહારાષ્ટ્રમાં નાટક થયું, એ નાટક તો લાંબા સમય સુધી જાણે સ્ક્રિપ્ટ નક્કી હોય ટીવી માધ્યમોમાં ચાલતા રહે. આજે પણ આંકડાઓ ચાલતા રહેશે. એક્ઝિટ પોલ છે, એક્ઝિટ પોલ 23 આવશે, અને જો ક્લિયર મેન્ડેટ મળશે તો કદાચ મીડિયાના પડદે એ નાટકો ફરી નહીં રચાય. બાકી ઘણી બધી જે પંક્તિઓ છે અથવા તો ઘણી બધી સ્ક્રિપ્ટ છે એ આવનાર સમયમાં તમને ટીવી માધ્યમોમાં પણ જોવા મળશે. અપેક્ષા રાખીએ કે ઝારખંડ અને મહારાષ્ટ્રના જે મતદારો છે, 15 વિધાનસભા, 1 લોકસભાની પેટા ચૂંટણીના મતદારો છે, પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો અને એ જ નક્કી કરશે કે ઈવીએમમાંથી શું નીકળે છે. અને મહારાષ્ટ્રના, ઝારખંડના રિઝલ્ટ પછી તેની અસર એ ચાહે કોંગ્રેસ હોય કે બીજેપી હોય, રાષ્ટ્રીય રાજનીતિમાં શું પડે છે જોવું રોચક રહેશે. ધન્યવાદ દુબેજી, ધનંજયજી, ભરત પંચાલજી, યોગેશ શુડગરજી ચર્चा में जुड़ने के लिए. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.